નમસ્કાર. ભારતમાં બિઝનેસ ચલાવતા દરેક માલિક માટે આ એક ખૂબ જ કામની વાત છે. આજે આપણે સમજીશું નવા OSH કોડ વિશે, એટલે કે ઓક્યુપેશનલ સેફ્ટી હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન્સ કોડ. અને એકદમ સરળ ભાષામાં જાણીશું કે આ કાયદો તમારા બિઝનેસને લાગુ પડે છે કે નહીં. તો વર્કપ્લેસ સેફ્ટી માટે એક નવો કાયદો તો આવી ગયો છે, પણ સૌથી મોટો સવાલ એ છે કે શું એ ખરેખર તમારી કંપનીને અસર કરશે? આ એક એવો સવાલ છે જે અત્યારે લગભગ દરેક બિઝનેસ માલિકના મનમાં ચાલી રહ્યો છે. તો ચાલો આ નવી નિયમ પુસ્તિકાને એકદમ સિમ્પલ બનાવી દઈએ અને બસ થોડી જ મિનિટોમાં આ સવાલનો જવાબ શોધી કાઢીએ. તો ચાલો સીધા મુદ્દા પર આવીએ. આખી વાત થોડાક નંબર્સની છે, એવા નંબર્સ જે નક્કી કરે છે કે આ નિયમ કોના માટે છે અને કોના માટે નહીં. મોટાભાગના બિઝનેસ માટે આખો નિયમ બસ એક જ નંબર પર આવીને ઊભો રહે છે, અને આ એક નંબર જ તમારી બધી ગૂંચવણો દૂર કરી દેશે. અને એ નંબર છે 10. જી હા, બસ આટલું જ. જો કોઈ સંસ્થામાં 10 કે તેનાથી વધુ વર્કર્સ કામ કરતા હોય તો સામાન્ય રીતે આ OSH કોડ ત્યાં લાગુ થઈ જાય છે. કાયદાની ભાષામાં આવી દરેક જગ્યાને એસ્ટેબ્લિશમેન્ટ કહેવાય છે, એટલે કે કોઈપણ ઉદ્યોગ, વેપાર, બિઝનેસ કે મેન્યુફેક્ચરિંગ યુનિટ જ્યાં 10 કે એનાથી વધુ લોકો કામ કરે છે. આમાં કન્સ્ટ્રક્શન, ન્યૂઝપેપર ઓફિસ અને પ્લાન્ટેશન જેવા સેક્ટર્સ પણ આવી જાય છે. પણ જરા થોભો, અહીં એક નાનો ટ્વિસ્ટ છે. જો વાત ફેક્ટરીની થતી હોય તો નિયમો થોડાક બદલાઈ જાય છે. ચાલો એને પણ સમજી લઈએ. ફેક્ટરીઓ માટે આ વાત થોડી વધુ રસપ્રદ છે. અહીં એક નહીં પણ બે અલગ અલગ લિમિટ છે. જો ફેક્ટરીમાં પાવર એટલે કે વીજળીથી મશીનરી ચાલતી હોય તો લિમિટ છે 20 વર્કર્સની, અને જો પાવરનો ઉપયોગ થતો જ ન હોય તો આ આંકડો સીધો 40 પર પહોંચી જાય છે. ઓકે, તો આ બધું સાંભળીને મનમાં એ સવાલ તો આવે જ કે શું કોઈ એવા પણ વર્કપ્લેસ છે જેમને આ બધા નિયમોમાંથી સંપૂર્ણ છૂટ મળી હોય? અને જવાબ છે હા, બિલકુલ. જેમ કે સેન્ટ્રલ કે સ્ટેટ ગવર્મેન્ટની ઓફિસો, કોઈ યુદ્ધ જહાજ કે પછી એવી સંસ્થાઓ જે ફક્ત ચેરિટી કે સોશિયલ સર્વિસનું કામ કરે છે, એમને આ લાગુ નથી પડતું. ઘરેલું કામદારો પર પણ આ લાગુ નથી. અને હા, હોટેલ રેસ્ટોરન્ટને ફેક્ટરી નથી ગણવામાં આવતી. પણ અહીં એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. જો કોઈ સરકારી ઓફિસ કોન્ટ્રાક્ટ પર મજૂરો રાખે તો એ કોન્ટ્રાક્ટ મજૂરો પર આ કોડ લાગુ પડશે. ચાલો આ બધા નિયમોને એક પ્રેક્ટિકલ ઉદાહરણથી સમજીએ, એટલે બધું એકદમ ક્રિસ્ટલ ક્લિયર થઈ જશે. તો આ છે પ્રિયા. પ્રિયા એક ડિઝાઇન એજન્સી ચલાવે છે અને તેની ટીમમાં 12 કર્મચારીઓ છે. હવે સવાલ એ છે કે જે નિયમો આપણે હમણાં જોયા એના આધારે શું પ્રિયાની એજન્સીને OSH કોડ લાગુ પડશે? શું લાગે છે? જવાબ છે હા, બિલકુલ લાગુ પડશે. કારણ કે તેની એજન્સીમાં 10 કરતાં વધુ વર્કર્સ છે, અને એટલે એ એક એસ્ટેબ્લિશમેન્ટ છે. જોયું? આટલું સિમ્પલ છે. તો આ આખી ચર્ચામાંથી સૌથી મહત્વની વાત કઈ છે જે દરેક બિઝનેસ માલિકે યાદ રાખવી જોઈએ? મુખ્ય વાત બસ એક જ છે. કોઈપણ એમ્પ્લોયર માટે સૌથી પહેલી અને સૌથી નિર્ણાયક તપાસ એમના કામદારોની સંખ્યા છે. આ એક જ સવાલનો જવાબ મોટાભાગે નક્કી કરી દે છે કે OH કોડ કોઈ વ્યવસાયને લાગુ પડશે કે નહીં. એટલે કોઈપણ નિર્ણય લેતા પહેલા કર્મચારીઓની સંખ્યા તપાસવી સૌથી જરૂરી છે. Thanks for watching. Follow for more legal insights.